જય કિસાન ખેડૂત બલવાન. આ છે ડાયડમ અને આ છે ભરતભાઈ. થેન્ક યુ ભરતભાઈ. આપણે આ ખેડૂત મિત્રો છે અને આપણે ઘણા ટાઈમથી આપણે ખેડૂત વિશે જ કરીશું અને દરેક યાર્ડમાં આપણે જઈશું. ગમે ત્યાં કોઈ 5 રૂપિયા ઊંચા ખેડૂતને ક્યાં મળે 50-100 રૂપિયા અહીંયા જ આપણે જણસી દરેક લઈ જતા હોય. જીરા વરિયાળી મારે ધંધો છે વ્યવસાય બોલેરાનો, પણ ખેડૂતનો માલ લઈને જ જવાનો, બીજું કાંઈ જ નહીં. વેપારીમાં નહીં, કોઈમાં નહીં. આપણે જાજો રસ ખેડૂત હારે જ ધરાવી. અને અત્યારે આપણે આ 5 મહિના 6-7 મહિના મોરે આપણે આવ્યા હતા. તમારા ભરતભાઈ 12મા મહિનાની કઈ તારીખ હતી? 12મા મહિનાની 14 તારીખે જોઈપા હતા આ ડાયડમ. હા, તો એ તો બરાબર છે. અને પછી આમાં બીજું કંઈ આમાં કંઈ આને જો કટિંગ આવે, આ કટિંગ આવે. કટિંગમાં આ રીતે આવે. આ ડાયર છે, એટલું લઈ લો. બરાબર. આ કુણપ કાપી નાખવાનું. એ કેટલી દાન કટિંગ કર્યું તમે? અત્યાર સુધીમાં 2 વખત કટિંગ કરી નાખ્યું. હા હા, બરાબર. એ ઝીણો કાચું આવે એ કાપી નાખવાનું આવું એમ ને? હા, સરસ સરસ. અને પછી આ 15 સાલનું તો હશે ને આર્યું બિયાર? આ શું કહેવાય 15 સાલ? આની આયુષ્ય 15 વર્ષની છે. પછી પણ આપણે તો 12 થી 13 વર્ષની ગણવાની. પણ આમાં પાકે એકદમ મગફળીનો લઈ લીધો હતો, એટલે આ તલીનો ત્રીજો પાક છે. ડાયરામ જોઈપા પછી જો પહેલા જીરું હતું. હા, જીરું કાઢીને તલ કર્યા, તલ કાઢીને મગફળી કરી. હા હા, 3 તો પાક આમાં લઈ જ લીધા ડાયરેક્ટ ભેગા. અને આ ફૂટ બાય ફૂટમાં કઈ રીતની માપ આવતું છે ખેડૂતોનું? આમ 14 ફૂટનો ગારો છે, આમ 8 ફૂટનો છે. અમુક 9 ફૂટે વાવે છે, અમુક 10 ફૂટે વાવે છે. નોખા વાવેતર બધા કરે છે. એ તો મૂળ 8-9 નો ગાળો બનતો હોય. અને આમ ચોડાઈ આમ 14 છે. 14 બાય 8-9 રોપણ કરતા હોય. હા. અને કયા બિયારણનું નામ છે તમારું? ઘૂટી. હા, હે ગુટી કલમ. ભગવો. ઘૂટી. સુપર ભગવો. સરસ સરસ. તો આમાં તો ખેડૂતોને આવક જ લેવાની ને મોટો થાય ભાઈ પાક. ખેડૂતને તો આવક જ લેવો. આપણે વાયા હે તો વાયા. એટલે ભાઈ ઘડી ખર્ચા નહીં ને, ઓલા કપાસ ગોડે કપાસ કાઢીને ખર્ચો બહુ ઘણો ખર્ચો છે એમ. હા, ખર્ચો તો થતો હોય. આવડો છોડ કરવામાં ખર્ચો તો ઘણો લાગે છે. પણ આવક આવે પછી તો બમ્ફર આવક આવે ને ખેડૂતને. મોટા ફળો, સારી ફળ ઉત્પાદન તમે લઈ શકો. આવક આવશે પણ સરકાર ભાજપની છે તો. ઈ તો પાકું છે. મોદી સાહેબ છે ત્યાં સુધી કોઈનો ચાન્સ છે પણ નહીં, નથી. બીજી કોઈ સરકાર થી આવક ન આવે. એવું ભાજપની સરકાર હશે તો જ આવક આવશે. એ તો એક્સપોર્ટ તમારો માલ થાય. એ તો સરકાર ખેડૂત વાંહે ધ્યાન દે. પણ ઘણા ખેડૂતોને ऐसे એવું જોઈએ કે સરકાર કોઈ પણ પાક હોય, તલ હોય કે કોઈ પણ હોય, જણસી, પણ સરકાર આ વિશે થોડુંક એક્સપોર્ટિંગ રાખે અને 100-200-300 રૂપિયા પ્લસ મળે. આવતા આપણે 2-3 વર્ષથી તલીના ભાવ 2500 થી 3000 હતા. આ 2025 થી 1600-1700-1800 ની રેન્જમાં તલી બજાર ચાલતી હોય. 1600 થી 1900 રૂપિયા કદાચ ખેડૂતને. પણ પોર કરતાં તો 700 રૂપિયા કપાણા. તો મૂળ તો ખેડૂતના મણે ક્વિન્ટલે 3500 રૂપિયાનો માર છે ખેડૂતને આગલી સાલ કરતાં. 3500 મૂળ તો નફા ટકાવારી તમારી જ કપાણી, નફાવાળી એ તો 100% કપાણી છે. તો ખેડૂતને આ ભાવથી પોસાય એવું નથી. તલી કે કોઈ પણ પાક હોય આવો. જીરા બજાર પણ માઇનસ છે. આ 4000 અંદર ખેડૂતને પોસાય એમ નથી. 5000 તો મિનિમમ હોવા જોઈએ. એ બધું ન પોસાયું એટલે ડાયરમ કર્યા હે ને. પણ ડાયડમમાં આમાં તમે કયો ખર્ચો, તો આમાં તમારે હજી આ તો સાઈડમાં થોડું થાય ને કે આમાં ખેડૂતને કોઈ નાનો ખેડૂત પણ આ કરી શકવો જોઈએ. એવું કંઈક વ્યવસ્થા હોય તો સારું. પણ આમાં સબસિડી તમને સરકાર તરફથી તો મળે જ છે ને? મળવાની છે. મળી નથી હજી 7 મહિના થયા ના, તો સબસિડી ફોર્મ ભરેલું છે તો સરકાર એ તો દઈ દે છે. ફાઇનલ છે. સરકાર એ બાબત પાછું પાનું ન કરે એમ. એ તો ફાઇનલ છે. ચાલો આગળ હાલો. આપણે ભરતભાઈ આ તો બહુ સારું તમે કર્યું છે. આ ડાયડમ પણ સારા છે. નિંદામણ ની બધું બહુ રહે હતા ચોમાસામાં. ખર્ચો થાય તાણે. નિંદામણ તો એ તો આપણે વાયુ હોય તો નીંદવું પડશે. હા, ચોખ્ખું તો રાખવું પડે આ ફળને. પણ ફરતું ચોખ્ખું હો. ફરતું ભલામણા મજૂર કરીને બધું ગોળાઈ નાખ્યું છે. દવા છાંટી દીધી છે ને ખડની. વચમાં બધે પારામાં બેડમાં બધે દવા મારી દીધી. ના સારું. અને ખેડૂતને મોટો ફાયદો જે છે કે આ એકદાન વાયા પછી ઘડીએ 3-4 મહિને પાક બદલાવો ન પડે. અને આમાં ભલે ખર્ચો લાગશે તમારે, પણ એકદમ તમે ફળ સારા લો, એક્સપોર્ટ થાય
જ્યાં થતા હોય એ આપણને ખબર નથી. બાકી બીજી જણસી હોય તલ Export વરિયાળી તો જીરા. માલ જો દિલ્હીમાં થાય, મહારાષ્ટ્રમાં થાય, હા તમારે માલ સારો પૈક્યો હોય તો એક્સપોર્ટ તો બધે થઈ શકે. પણ બહાર અમુક માલ એક્સપોર્ટ થતો હોય તો સારો માલ પૈક્યો હોય તો બહાર પણ થઈ શકે. તો મિત્રો આપણે આવ્યા હતા ભરતભાઈની વાડીએ. કેશવ કોટનની પાછળ ખાલી એક ખેતર અડો અડ જ છે અને ભરતભાઈની વાડી પણ બહુ મોટી છે. હા હરિયાળું હરિયાળું જ લાગે હો ભરતભાઈ, હરિયાળું હરિયાળું જ. હા મેઘરાજાએ પણ મેર એવી કરી છે. હા ના યાર, કાલ પણ આપણે શિવ હોટલ પાર્ટી પ્લોટમાં કાલ મીટિંગ હતી ડાયડમની, પણ ઘણું ડાયડમ વિશે બધું જણાવતા હતા. બહુ સારું વાત કરતા હતા ડાયડમની. પણ જો એમાં એ રીતનું કંઈ ફાયદો થતો હોય ખેડૂતને તો ખેડૂતને ફાયદો જ છે ને. ખેડૂતને ભાવ મળે તો ફાયદો હોય, બાકી વસ્તુ તો ક્વોલિટી પકવે બધું પકવે છે, પણ ભાવ નથી મળતા. અહીંયા ખેડૂત જગતનો તાત પાછો રહે. જય કિસાન ખેડૂત બલવાન નવલગઢ. મહેશ નવલગઢ ખેડૂત લગતી માહિતી પહોંચાડવા બદલ તમે સબસ્ક્રાઈબર કરજો ખેડૂત મિત્રો. અને આગળ આપણે ઘણું વધવાનું છે ખેડૂત વિશે. કોઈ પણ ચર્ચા હોય ખેડૂત વિશે આપણે આગળ હાલવાનું જ છે કોઈ પણ પ્રશ્નમાં. અને હરવે હરવે આપણે થોડુંક જાણતા રહીશું જ્યાં ખેડૂતને ફાયદો થતો હશે એ. અને ખેડૂતની કોઈ પણ માહિતી આપણે મેળવતા રહીશું. અને જય કિસાન ખેડૂત બલવાન, જય જવાન નવલગઢ, જય કિસાન. કોટન પણ ખૂબ વાવેતર છે નવલગઢમાં, મગફળી પણ ખૂબ છે અને ડાયડમના વાવેતર ખેડૂત મિત્રો ઘણા અત્યારે છે. એમાં ભરતભાઈ ખાસ ધ્યાન દે છે. જય કિસાન નવલગઢ.